કહેવાય છે કે દારૂના નશા અને હોદ્દાના ગુનામાં માણસ શું કરી નાખે છે તેની ખબર નથી હોતી અને પછી પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો અને આવી જ ઘટના બની છે બોપલની જે ઘટના બની તેમાં આરોપી કોન્સ્ટેબલને લઈને ઘટના સ્થળ પર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। તો બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો। ઘટના સ્થળે કોન્સ્ટેબલ સાથે અન્ય એક શખ્સ પણ કારમાં હતો હાજર। કારમાં ડ્રાઈવર તરીકે રહેલા દિલીપ સાલવી અંગે પણ તપાસ ચાલુ। દિલીપે આરોપીને ભાગવામાં મદદ કરી હોવાની કાર્યવાહી થઈ શકે છે। આરોપી હત્યામાં વપરાયેલી છરી રસ્તામાં અવાવરું સ્થળે ફેંકી। તો માયકાના વિદ્યાર્થીની હત્યા પહેલાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કેવી રીતે આ આરોપી છે એ ગાડીમાં આગળ વધ્યો। વિદ્યાર્થીએ વાત થઈ અને ત્યારબાદ તેને મોત કરી તેની હત્યા નિપજાવી। તો મૃતક વિદ્યાર્થી નીકળતાની સાથે બ્લેક કાર સામે આવતી કેમેરામાં કેદ થઈ જે યુ-ટર્ન લઈ પરત બાઇક સવાર મૃતક અને તેના મિત્ર પાછળ થઈ। તે જ બ્લેક કારમાં આરોપી પોલીસકર્મી વિરેન્દ્ર સવાર હોવાનું સામે આવ્યું જેને જ પ્રિયાંશુ જેની હત્યા કરી હતી। ગાડી નંબર અને મોબાઈલ સીડીઆરના આધારે સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલાયો। માયકાના વિદ્યાર્થીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો થયો છે। ઘટના સમયે કોન્સ્ટેબલ સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો। એ વ્યક્તિ કોણ હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કારમાં ડ્રાઈવર તરીકે અન્ય પોલીસકર્મી દિનેશ હોવાનું સામે આવતા તે અંગે પણ તપાસ ચાલુ છે। દિનેશે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી કાર્યવાહી થઈ શકે છે। આરોપી પોલીસકર્મી હત્યા બાદ છરી રસ્તામાં અવાવરું સ્થળે ફેંક્યાનું સામે આવ્યું। આરોપી વિરેન્દ્ર પોતાની કાર ઘરની નજીક પાર્ક કરી અન્ય કારમાં ફરાર થઈ ગયો જે પહેલા ટ્રાવેલ્સ અને ત્યારબાદ 2 કાર બદલી પંજાબ પહોંચ્યો। કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ હાથ ધરાઈ। અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યાથી પરિવારજનો શોકમગ્ન। દીકરો ગુમાવ્યા બાદ મેરઠ સ્થિત નિવાસસ્થાને અંતિમ વિદાય આપવામાં આવી। પોલીસકર્મીએ જ હત્યા કર્યાનો ખુલાસો થતા પરિવારે હત્યારા કોન્સ્ટેબલને કડકમાં કડક સજાની માંગ કરી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસ કર્મચારી અધિકારી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી। કહ્યું કે રાજ્યમાં કોઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે। પોલીસ કર્મચારીઓ જો ગેરરીતિ કરી ગુનો કરશે તો તેમની સામે કડક પગલાં લેવાશે। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે સરકારની કમિટીએ રિપોર્ટ સુપરત કર્યો। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ફરિયાદી સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીટીએઓએ આપી માહિતી। સાથે જ કહ્યું કે માત્ર રૂપિયા કમાવવાના આશયથી ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જય યોજના ચલાવવામાં આવતી હતી। આવું કૌભાંડ બીજી હોસ્પિટલમાં પણ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક ખુલાસો। ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર ચાલતી હતી હોસ્પિટલ। મંજૂરી વગર હોસ્પિટલને પીએમ જય યોજનાનો લાભ કેમ અપાયો તે સવાલ। મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો માંગ્યો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ। દર્દીઓની જાણ બહાર ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કરી હતી એન્જિયોપ્લાસ્ટી। વસ્ત્રાપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ। 4 વાગે કોર્ટમાં રજૂ કરાશે। ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ મીડિયાથી છુપાવી કોર્ટના બીજા દરવાજેથી રજૂ કરાયો। કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બહાર એનએસયુઆઈએ દેખાવ કર્યો છે। હોસ્પિટલની તાળાબંધી કરવાનો એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પ્રયાસ કર્યો। અગાઉથી જ હોસ્પિટલ બહાર બંદોબસ્તમાં રહેલી પોલીસે કાર્યકર્તાઓને અટકાવ્યા। પોલીસે તમામ એનએસયુઆઈ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી હટાવ્યા। ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની એનએસયુઆઈએ કરી છે માંગ।
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર સંજય પટોડિયા પણ છે આરોપી। રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ડોક્ટર સંજય પટોડિયાની છે ન્યૂ લાઈફ હોસ્પિટલ કે જ્યાં તબીબ ડોક્ટર સંજય પટોડિયાએ તમામ 6 ઓપરેશન અને ઓપીડી રદ કર્યા છે। સંજય પટોડિયાએ ભૂગર્ભમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું। ન્યૂ લાઈફ હોસ્પિટલના મેડિકલ ઓફિસર બુધવારથી ડોક્ટર સંજય પટોડિયાને ફોન કરતા હોવા છતાં ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું। લક્ષ્મણપુરામાં 2 ઓક્ટોબરે કેમ્પમાં 90 લોકોએ લાભ લીધો હતો, જેમાંથી 15 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા। 4 લોકોના ઓપરેશન થયા, પરંતુ સદનસીબે તેમાંથી કોઈનું અવસાન નહોતું થયું। તેવી જ રીતે 5 માર્ચ 2023 ખાવડમાં 200 લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો, જેમાંથી 30 લોકોને 6 માર્ચે હોસ્પિટલ લઈ જવાયા હતા। ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂત સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકામાં ધામા નાખ્યા હતા। 2 વર્ષમાં ડરણ, ખાવડ, થોળ, કલ્યાણપુરા, કોલાદ સહિતના ગામમાં કેમ્પ કર્યા। પીએમજે કાર્ડ ધરાવતા લોકોના ઓપરેશન પણ કરાયા। 1.5 વર્ષ પહેલા ખાવડના વૃદ્ધનું ઓપરેશન કર્યું હતું, જેમનું થોડા દિવસ બાદ અવસાન થઈ ગયું હતું। મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત। બોરીસાણાના ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ। ગ્રામજનોએ કડી થોળ હાઈવેનો ઘેરાવો કર્યો છે। ચક્કાજામ કરીને ન્યાયની માંગ કરી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને સૌથી મોટો ખુલાસો। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ ચાલતી હતી હોસ્પિટલ। મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની ખ્યાતિ હોસ્પિટલને નોટિસ। મંજૂરી વિના હોસ્પિટલને પીએમજે યોજનાનો લાભ કેમ અપાયો તે સૌથી મોટો સવાલ। ખ્યાતિ હોસ્પિટલ પાસેથી 2 દિવસમાં માંગવામાં આવ્યો ખુલાસો। ખ્યાતિ હોસ્પિટલના દર્દીકાંડ બાદ સુરતમાં આમ આદમી પાર્ટી મેદાને। જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સોંપ્યું। મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં ભ્રષ્ટાચાર રોકવાની માંગ કરાઈ। ઉપરાંત હોસ્પિટલના સંચાલકો સામે કડક સજા કરવાની માંગ કરાઈ। જામનગરમાં મોડી રાત્રે રસ્તા પર પરપ્રાંતીય યુવકે ધમાલ મચાવી। નશાની હાલતમાં યુવક અને ઝૂંપડપટ્ટીના ઈસમ વચ્ચે મારામારી। રોકડ અને મોબાઈલની લૂંટ મામલે સર્જાઈ બબાલ। ટ્રાફિક કર્મચારી યુવકને રસ્તા પરથી કર્યો દૂર। વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ। ભરૂચની ચાવજની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ 3 મકાનમાં ચોરી કરી। મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। આણંદમાં પેટલાદના વિરોલ ગામમાંથી ઝડપાયો શંકાસ્પદ ચોર। ખેતરમાં છુપાયેલા ચોરને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો। સ્થાનિકોએ ચોરને ઝડપીને ગ્રામ્ય પોલીસને સોંપ્યો। પોલીસે ચોરની વધુ પૂછપરછ હાથ ધરી। ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના વધુ બનાવ બની રહ્યા છે, જેના કારણે લોકો સતર્ક બન્યા છે। રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત। 10 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। સૌથી વધુ અમરેલીમાં 17.6 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમદાવાદના સેજપુર બોધા પ્રભાકર ટેનામેન્ટ પાસે દૂધ ડેરીમાં હોબાળો। રાધાસ્વામી દૂધ ડેરીની બોટલમાંથી દુર્ગંધ આવતા હોબાળો। આરોગ્ય વિભાગની ટીમે દૂધની બોટલમાંથી સેમ્પલ લીધા। રાધાસ્વામી દૂધ ડેરીમાં બિન આરોગ્ય પનીર અને માવો વધુ પ્રમાણમાં હોવાનો આક્ષેપ। ખેડા જિલ્લા આરોગ્ય તંત્રે પોતાના વિભાગના જ આરોગ્ય કર્મીઓને રજળતા મૂક્યા। છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટર માટે નથી ફાળવાયું મકાન। 14 જેટલા આરોગ્ય કર્મીઓ ખાનગી મકાનોમાં બેસી કરે છે કામગીરી। ડાકોરના 25,000 લોકોના આરોગ્યની સંભાળ રાખે છે કર્મીઓ। સરકારના આરોગ્યના મસમોટા દાવાઓની પોલ ખુલતા અનેક સવાલ ઉઠ્યા। સુરતના વરાછામાં ખાનગી બસ ગરનાળામાં ફસાઈ। બસની હાઈટ વધારે હોવાથી બસ ગરનાળા અંદર જઈ શકી નહીં। બસ ગરનાળામાં ફસાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી। ગરનાળા બહાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। કેશ ફોર વોટ મામલે ઈડીની ગુજરાત અને મહારાષ્ટ્રમાં કાર્યવાહી। અમદાવાદ, સુરત, માલેગાંવ, નાસિક અને મુંબઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। અમદાવાદમાં 13 અને સુરતમાં 3 સ્થળો પર તપાસ ચાલી રહી છે। માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળો પર તપાસ। મુંબઈમાં 5 સ્થળો પર દરોડાની કાર્યવાહી। હરિધામ સોખડાની અલગ થયેલ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો। સુપ્રીમ કોર્ટે કાનૂની પગલાં લેવા યોગી ડિવાઇન સોસાયટીને મંજૂરી આપી। પ્રબોધ સ્વામી જૂથે બાકરોલ અને અમદાવાદના નિર્ણયનગરના આશ્રય ખાલી કરવા પડશે। પ્રબોધ સ્વામી જૂથે વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રસ્તાવ ન સ્વીકારતા સુપ્રીમ કોર્ટની બેન્ચે આપ્યો છે આદેશ।
રાજકોટમાં પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરતા નોટિસ ફટકારાઈ. પીજીવીસીએલે રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી. હડતાળ પૂર્ણ ન કરે તો વર્ક ઓર્ડરની શરતો ભંગની કાર્યવાહી કરાશે. 40% ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે કોન્ટ્રાક્ટર. રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. 10 થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે. ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ વચ્ચે યોજાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલીવાર મહિલા ક્રિકેટ મેચ રમવાને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ. વડોદરા મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષનું ગેરવર્તન. સમિતિના સભ્યોની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા માફીનામું લખાવ્યું. અવારનવાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સભ્યોએ માફીનામાની માંગણી કરી હતી. માફીનામું લખાવ્યા બાદ પણ વર્તન ન બદલાયું હોવાની ચર્ચા. વડોદરામાં સદસ્યતા અભિયાન મુદ્દે માંજલપુરના ધારાસભ્યનો તરખાટ. દિવાળી બાદ વિધાનસભામાં મળેલા સ્નેહ સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલની શાબ્દિક સટાસટી. કહ્યું કે સૌથી વધુ વોટ મળેલી વિધાનસભામાં સભ્ય સૌથી ઓછા જોવા મળ્યા. એટલે કેટલાક લોકો કથા પૂરી થયા પછી ખંખેરીને જતા રહે છે તેવી ભાજપની દશા. સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતા 2 ગણા કેદીઓ સજા કાપી રહ્યા છે. લીંબડી સબ જેલમાં 35 કેદીઓને રાખવાની ક્ષમતા, તેની સામે 74 કેદીઓ કાપી રહ્યા છે સજા. જેલમાં કેદીઓની સંખ્યા બમણી હોવાથી જેલમાં મારામારી જેવી ઘટનાઓમાં વધારો. વડોદરામાં ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ આધેડને માર મારી પૈસા પડાવ્યા. ખાનગી યુનિવર્સિટીમાં ભણતો વિદ્યાર્થી હુમલો કરતા આધેડને ઈજા પહોંચી. વિદેશી વિદ્યાર્થીએ મકાનના ભાડાની ડિપોઝિટ પરત લેવા હુમલો કર્યો. બાદમાં મોબાઈલ ઝૂંટવી 14,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા. વિદ્યાર્થીએ પોલીસ પર પણ હુમલો કરતા કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. સુરતના મોટા બોરાસરા ગેંગરેપ કેસમાં સાક્ષીઓની જુબાની લેવાઈ. દુષ્કર્મ પીડિતાના મિત્રની જુબાની લેવાઈ, જ્યારે 16 નવેમ્બરે પીડિતાની પણ જુબાની લેવાશે. નવરાત્રી દરમિયાન પીડિતા પર 3 આરોપી આચર્યું હતું દુષ્કર્મ, જેમાંથી એક આરોપીનું નિપજ્યું છે મોત. કેસમાં અન્ય સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવશે. સુરતમાં ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહી 1 કરોડથી વધુ રૂપિયા પડાવનારો આરોપી ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપરની કંપની ચલાવતા ભરત નામના યુવક સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. મહીસાગરમાં બાલાસિનોર પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યો. પેટ્રોલિંગ દરમિયાન બાઇકના દસ્તાવેજ માંગતા ચોરી કરી હોવાનું સામે આવ્યું. આરોપીના ઘરેથી અન્ય 3 બાઇક પણ મળી આવી. કુલ 4 બાઇક મળી 61,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના બેસ્તાન પોલીસ પર હુમલો કરનાર આરોપીની કાર જપ્ત કરવામાં આવી છે. સેલવાસના ગેરેજમાંથી આરોપીની કાર જપ્ત કરાઈ. આરોપી બુટલેગર હજુ પોલીસ પકડથી દૂર. આરોપીએ કારથી પોલીસને કચડવાનો કર્યો હતો પ્રયાસ. બનાસકાંઠામાં લાખણી પાસે કાર અકસ્માતમાં એકનું મોત, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો. કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. કાર નજીકની દિવાલ સાથે અથડાતા એકનું મોત. આગથડા પોલીસે હાથ ધરી છે તપાસ. મહેસાણામાં ડમ્પરની અડફેટે સ્થાનિક યુવાનનું મોત નીપજતા લોકો ઉશ્કેરાયા. મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસેની ઘટના બાદ લોકોએ વાહનોને આગચંપી કરી. ઉશ્કેરાયેલા લોકોએ 3 બાઇક અને 1 ટ્રેક્ટરમાં આગચંપી કરી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળી પાડ્યો. રાજકોટમાં જેતપુરના રામેશ્વર એક્સપોર્ટ નામના કારખાનામાં ભીષણ આગ. બોઇલરમાં ઓઇલ પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન. કારખાનાના બોઇલરમાં લાગેલી આગ દૂર દૂર સુધી જોવા મળી. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા માટે ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. પરિક્રમાના 3 દિવસ પૂર્ણ થઈ ગયા, પરંતુ 2 દિવસ વહેલી જ પરિક્રમા શરૂ થતી હોવાથી છેલ્લા 5 દિવસમાં 7 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું. પરિક્રમા દરમિયાન જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય એ માટે વન વિભાગના જાગૃતિ અભિયાનને પણ ભાવિકોએ સફળ બનાવ્યું. સુરેન્દ્રનગરમાં લગ્નમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. હિન્દુ સમાજના કાઠી પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા. સોહાના નામની મુસ્લિમ યુવતી 1 મહિનાની હતી ત્યારે તેના માતા પિતાનું નિધન થયું હતું. કાઠી પરિવારે તેનો ઉછેર કર્યા બાદ મુસ્લિમ સમાજમાં ધામધૂમથી નિકાહ કરાવ્યા અને વિદાય આપી.
કલોલના વોર્ડ નંબર 1 અને 2ના 25 વિસ્તારમાં અશાંત ધારો લાગુ 12 નવેમ્બર 2024 થી 11 નવેમ્બર 2029 સુધી અશાંત ધારો લાગુ રહેશે. કેટલાક સમુદાયના લોકોએ મિલકતની ખરીદી કરતા હિન્દુ વસ્તી ઓછી થતી હતી, જે બાદ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે રજૂઆત કરતા અશાંત ધારો લાગુ કરાયો. મહારાષ્ટ્રના જલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ બાદ બ્લાસ્ટ થયો. અચાનક આગ લાગ્યા બાદ એમ્બ્યુલન્સમાં રહેલ ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. વિસ્ફોટને કારણે આસપાસના મકાનોના કાચ પણ તૂટી ગયા.